ક્લિયર? એટલે કે આર એ અને આર બી તો આપણે શોધી લીધા છે, પણ એક ફોર્સ અહીંયા હજી છે. કયો ફોર્સ છે? 50 cos 45 ડિગ્રી. એ ફોર્સ લાગે છે રાઇટ સાઈડ. ઓકે, તો આપણે જે સપોર્ટ રિએક્શન શોધવાની વાત કરી હતી એ શોધી લીધા છે, પણ હજી એક ફોર્સ આપણે ટોટલ 3 ફોર્સ એટલે કે જે ઇન્ક્લાઇન ફોર્સ હતો એને આપણે 2 ફોર્સમાં કન્વર્ટ કર્યો, 50 sin 45 અને 50 cos 45. તો આપણે અત્યારે જે આર એ અને આર બીને ફાઇન્ડ કર્યા એમાં 50 cos 45 ડિગ્રી જે ફોર્સ છે એ ક્યાંય એનો ઉપયોગ થયો નથી. તો હવે 50 cos જે 45 ડિગ્રી જે છે એને સોલ્વ કેવી રીતે કરવાનું છે? તો આપણી પાસે હજી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની એક ત્રીજી કન્ડિશન છે, સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0. રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે, તો ફિગરમાં રાઇટ હેન્ડ સાઇડ ફોર્સ કયો લાગે છે? તો કે એક ફોર્સ જે છે એ રાઇટ સાઇડ લાગે છે, 50 cos 45 ડિગ્રી. લેફ્ટ સાઇડ કોઈ પણ ફોર્સ લાગતો નથી. ફિગરમાં હોરિઝોન્ટલ ફોર્સ એક જ છે, 50 cos 45 ડિગ્રી. ઓકે, તો ચલો એને ક્લિયર કરીએ આપણે. સિગ્મા એચનું ઇક્વેશન, સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0, રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે, તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 50 cos 45 ડિગ્રી, સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 35.35 કિલો ન્યૂટન. અહીંયા રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ સિગ્મા એચ લાગે છે અને લેફ્ટ હેન્ડ સાઇડ કયું આપણને જે ફોર્સ આપેલો છે 50 cos 45 ડિગ્રી, તો એનો આન્સર મળશે આપણને 35.35 કિલો ન્યૂટન. હવે આપણે રિએક્શન ફોર્સ તો ફાઇન્ડ કરી લીધા, પણ હવે આપણે સિગ્મા એચ અને સિગ્મા વી બંનેનો આન્સર આપણી પાસે છે, તો આપણે રિઝલ્ટન્ટ ફોર્સને પણ ફાઇન્ડ કરી શકશું. તો ચલો, રિઝલ્ટન્ટ ફોર્સ આર એનું ઇક્વેશન છે આપણી પાસે અંડર રૂટ સિગ્મા એચનો સ્ક્વેર પ્લસ સિગ્મા વીનો સ્ક્વેર. ઓકે, તો સિગ્મા એચનો આન્સર મળ્યો અહીંયા આપણને 35.35 કિલો ન્યૂટન અને સિગ્મા વીનો આન્સર આપણે કયો ફાઇન્ડ કર્યો આગળ? 31.78 કિલો ન્યૂટન. ઓકે, એટલે કે સિગ્મા વીમાં જે આર એનો જે જવાબ મળ્યો એ થશે સિગ્મા વીનો આન્સર. વર્ટિકલ ફોર્સને જ્યારે આપણે કન્ડિશનને ફોલો કરી ત્યારે આન્સર મળ્યો આપણને 31.78. ઓકે, તો સિગ્મા એચની પુટઅપ કરીએ વેલ્યુ 35.35 નો હોલ સ્ક્વેર પ્લસ 31.78 નો હોલ સ્ક્વેર. તો આરનો અહીંયા આન્સર મળે છે આપણને 47.53 કિલો ન્યૂટન. રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ થઈ ગયો. હવે આપણે ફાઇન્ડ કરીએ ડિરેક્શન. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન છે સિગ્મા વી અપોન સિગ્મા એચ. તો બંનેની વેલ્યુ પુટઅપ કરીએ. સિગ્મા વીની વેલ્યુ પુટઅપ કરીએ 31.78 અપોન સિગ્મા એચની વેલ્યુ પુટઅપ કરીએ 35.35. tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0.899, પણ આપણે અહીંયા આન્સર લેવાનો છે થીટાનો. સો tan ઇન્વર્સ કરતાં આન્સર મળે છે આપણને 41.95 ડિગ્રી. ઓકે, ક્લિયર સ્ટુડન્ટ? તો આપણે અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કર્યો અને ડિરેક્શન ફાઇન્ડ કરી. અહીંયા બીમમાં 2 ફોર્સ આપેલા હતા, એક હતો પોઈન્ટ લોડ અને એક હતો 45 ડિગ્રીએ ઇન્ક્લાઇન ફોર્સ આપેલો હતો. ઓકે, તો આપણે રિએક્શન ફોર્સ આર એ ફાઇન્ડ કર્યો, રિએક્શન ફોર્સ આર બી ફાઇન્ડ કર્યો, એનો હોરિઝોન્ટલ ફોર્સ સિગ્મા એચ ફાઇન્ડ કર્યો અને ફાઇનલ રિઝલ્ટન્ટ ફોર્સ આર અને એની ડિરેક્શન એટલે કે થીટા એ પણ આપણે ફાઇન્ડ કર્યો. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ સમ જોઈએ. ફાઇન્ડ આઉટ સપોર્ટ રિએક્શન્સ ફોર ધ બીમ શાઉન ઇન ફિગર. અહીંયા બીમ આપેલો છે. એ જે સપોર્ટ જે છે એ હિન્જડ સપોર્ટ છે. આપણે આગળ વાત કરી હતી કે હિન્જડ સપોર્ટ હોય તો એને કેવી રીતે ડ્રો કરાય. ક્લિયર? તો આ જે ડ્રો કરેલો જે સપોર્ટ જે છે એ છે હિન્જડ સપોર્ટ અને જે બી આગળ જે સપોર્ટ જે છે એ સપોર્ટ છે રોલર સપોર્ટ. ક્લિયર? હવે સપોર્ટ એથી 1 મીટરના ડિસ્ટન્સે બીમ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે 4 કિલો ન્યૂટનનો ફોર્સ. પછી સપોર્ટ એથી 3 મીટરના ડિસ્ટન્સે એક અપવર્ડ ફોર્સ બીમ પર લાગે છે. જો સ્ટુડન્ટ અપવર્ડ ફોર્સ લાગે છે, અહીંયા ડાઉનવર્ડ નથી લાગતો. 2 કિલો ન્યૂટનનો ફોર્સ જે છે એની ડિરેક્શન આપેલી છે અપવર્ડ. અને બી પોઈન્ટથી રાઇટ સાઇડ 1 મીટરના ડિસ્ટન્સે 8 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે ડાઉનવર્ડ. ઓકે, તો આપણે અહીંયા સપોર્ટ રિએક્શન આર એ આર બી ફાઇન્ડ કરશું. હોરિઝોન્ટલ ફોર્સ મળશે આપણને ઇન્ક્લાઇન ફોર્સ છે એટલે, તો એનો આપણે સિગ્મા એચ ફાઇન્ડ કરશું, રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરશું અને ડિરેક્શન ફાઇન્ડ કરશું.
ઓકે, પણ ફર્સ્ટ આપણને અહીંયા 2 પોઈન્ટ લોડ આપેલા છે, એક 2 કિલો ન્યૂટન અને એક 8 કિલો ન્યૂટન, અને ઇન્ક્લાઇન ફોર્સ જે આપેલો છે 4 કિલો ન્યૂટન કે જે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે બીમ સાથે, એને આપણે શું કર્યું છે, 2 ફોર્સમાં કન્વર્ટ કર્યું છે. જેમ આગળના સમમાં આપણે કર્યું એ જ રીતે 4 કિલો ન્યૂટનને 2 ફોર્સમાં કન્વર્ટ કરીએ તો જે વર્ટિકલ ફોર્સ છે એટલે કે ડિગ્રીની સામેની બાજુનો ફોર્સ એ થશે 4 સાઇન 60 ડિગ્રી, અને પાસેની બાજુનો ફોર્સ થશે હોરિઝોન્ટલ ફોર્સ, એ થશે 4 કોસ 60 ડિગ્રી. ક્લિયર? તો હવે આપણે ઇન્ક્લાઇન ફોર્સને 2 ફોર્સમાં કન્વર્ટ કરી લીધો છે. તો ટોટલ હવે બીમ ઉપર આપણી પાસે 4 ફોર્સ છે, 4 સાઇન 60, 4 કોસ 60, 2 કિલો ન્યૂટન એન્ડ 8 કિલો ન્યૂટન. ઓકે, અને સપોર્ટ એ છે હિંજ સપોર્ટ, સપોર્ટ બી છે રોલર સપોર્ટ. અને હવે આપણે પહેલાં રિએક્શન ફોર્સ ફાઇન્ડ કરશું. ઓકે, તો ફર્સ્ટ આપણે લઈશું ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ એ. એની શું કન્ડિશન થશે સ્ટુડન્ટ? સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો એ જોઈએ આપણે. ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ એ, સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. હવે આપણે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ લખવાની છે અને ક્લોકવાઇઝ મોમેન્ટ લખવાની છે. તો પહેલાં આપણે બીમમાં જોઈએ કે કેટલી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે અને કેટલી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. ફર્સ્ટ સપોર્ટ એ થી ફર્સ્ટ ફોર્સ છે 4 સાઇન 60 ડિગ્રી. ઓકે, એની ડિરેક્શન કેવી આપેલી છે? ડાઉનવર્ડ છે, તો એ થશે ક્લોકવાઇઝ મોમેન્ટ. ક્લિયર? તો 4 સાઇન 60 ડિગ્રી જે છે એને સપોર્ટ એ સુધી પહોંચવા માટે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? 1 મીટર. ક્લિયર? તો 4 સાઇન 60 ડિગ્રી ઇન્ટુ 1 એ થશે ક્લોકવાઇઝ મોમેન્ટ. હવે સપોર્ટ એથી 3 મીટરના ડિસ્ટન્સે 2 કિલો ન્યૂટનનો ફોર્સ આપેલો છે, પણ એની ડિરેક્શન આપેલી છે અહીંયા અપવર્ડ, માટે અપવર્ડ ડિરેક્શન આપેલી છે, માટે એની મોમેન્ટ થશે એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર સ્ટુડન્ટ? ડાઉનવર્ડ હોય તો ક્લોકવાઇઝ, અપવર્ડ હોય તો એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર? તો 2 કિલો ન્યૂટનના ફોર્સને સપોર્ટ એ સુધી આપણે લંબાવીએ તો 2 ઇન્ટુ 3. ક્લિયર? પછી ફોર્સ છે આપણને પોઈન્ટ લોડ 8 કિલો ન્યૂટન. 8 કિલો ન્યૂટન સપોર્ટ બીથી 1 મીટરના ડિસ્ટન્સે આપેલો છે. 8 કિલો ન્યૂટનના ફોર્સને સપોર્ટ એ સુધી આપણે લંબાવીએ તો ટોટલ કેટલું થશે? 1 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇન્ટુ 1. ઓકે, તો 5 મીટરનું ડિસ્ટન્સ થશે. તો 8 ઇન્ટુ 5. અને હવે જે છે સપોર્ટ બી, એના ઉપર રિએક્શન લાગે છે આર બી. જો આપણે સપોર્ટ એ ઉપર આર એને કેમ ફાઇન્ડ કરતા નથી? કેમ કે જે એ પોઈન્ટ જે છે એ પોતાની ધરી ઉપર ફરે તો મોમેન્ટ 0 મળે છે. ક્લિયર? એટલે આપણે સપોર્ટ એથી જે રાઇટ સાઇડ જે બધા ફોર્સીસ આપેલા છે એને જ આપણે સોલ્વ કરીએ છીએ. આર એને આપણે બીજી કન્ડિશનમાં સોલ્વ કરીએ છીએ. ક્લિયર? તો આરબી જે ફોર્સ જે છે એનો અપવર્ડ એરો છે, માટે એ કઈ મોમેન્ટ થશે? એન્ટી ક્લોકવાઇઝ. આરબી ફોર્સને સપોર્ટ એ સુધી આપણે લંબાવીએ તો કેટલી થશે ડિસ્ટન્સ? 4 મીટર. ક્લિયર? તો આરબી ઇન્ટુ 4, તો એ થશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. એટલે કે આપણને અહીંયા 2 મળશે ક્લોકવાઇઝ મોમેન્ટ અને 2 મળશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, ચલો હવે વેલ્યુ પુટઅપ કરીએ. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટમાં વેલ્યુ પુટઅપ કરીએ. આરબી ઇન્ટુ 4 પ્લસ 2 ઇન્ટુ 3, જે બંને આપણે વાત કરીએ એ થશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ, ઇઝ ઇક્વલ ટુ 4 સાઇન 60 ઇન્ટુ 1 પ્લસ 8 ઇન્ટુ 5. ક્લિયર? આરબી ઇન્ટુ 4 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 3.46 ઇન્ટુ 1 પ્લસ 40. આરબી ઇન્ટુ 4 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 3.46 પ્લસ 40. આરબી ઇન્ટુ 4 is equal to 43.46 minus 6. RB into 4 is equal to 37.46. Then answer મળે છે RB નો ફાઇનલ આપણને 9.365 કિલો ન્યૂટન. ઓકે, તો સપોર્ટ બી ઉપરનું રિએક્શન ફોર્સ RB આપણે ફાઇન્ડ કરી લીધું. હવે સપોર્ટ એ ઉપરનું રિએક્શન RA ફાઇન્ડ કરશું. તો એની કન્ડિશન શું છે? સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0. તો એ ફોલો કરશે ક્લોકવાઇઝ અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ઓકે, તો ચલો આપણે બીમમાં જોઈએ અપવર્ડ ફોર્સિસ કેટલા છે અને ડાઉનવર્ડ ફોર્સિસ કેટલા છે. અપવર્ડ ફોર્સિસ થશે ફર્સ્ટ તો RA, સેકન્ડ RB
અને હજી બીમ ઉપર જે આપણને લોડ આપેલા છે એમાં 2 કિલોન્યુટનનો જે ફોર્સ છે એનો એરો પણ કેટલો છે, અપવર્ડ છે, બરાબર. એટલે આપણને અહીંયા 3 ફોર્સ અપવર્ડ મળશે, RA, RB અને 2 કિલોન્યુટનના ફોર્સ થશે, ત્રણેય અપવર્ડ ફોર્સીસ. અને ડાઉનવર્ડમાં 4 sin 60 ડિગ્રીનો જે ફોર્સ છે એ ડાઉનવર્ડ છે અને 8 કિલોન્યુટનનો જે ફોર્સ છે એ પણ ડાઉનવર્ડ છે. ક્લિયર? તો ચલો એ આપણે પુટઅપ કરીએ વેલ્યુ. RA plus RB plus 2 is equal to 4 sin 60 plus 8. RA પ્લસ RBની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 9.365, તો એ વેલ્યુ અહીંયા પુટઅપ કરી, પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 11.46. RA ઇઝ ઇક્વલ ટુ 11.46 માઇનસ 11.365. RAનો આન્સર અહીંયા મળે છે આપણને 0.095 કિલો ન્યૂટન. ક્લિયર? તો આપણે બંને સપોર્ટના રિએક્શન RB અને RAને ફાઇન્ડ કર્યા. હજી આપણી પાસે એક હોરિઝોન્ટલ ફોર્સ છે, તો એની કન્ડિશન શું થશે, સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0. રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે, તો હવે 4 cos 60 ડિગ્રી જે છે એનો એરો છે લેફ્ટ સાઇડ, તો ફિગરમાં રાઇટ સાઇડ સિગ્મા H ફોર્સ તો લાગે જ છે. ઓકે, તો સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 4 cos 60 ડિગ્રી. સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 2 કિલો ન્યૂટન. ઓકે, તો સિગ્મા Hનો આન્સર પણ અહીંયા આપણને મળી ગયો છે. હવે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ R ફાઇન્ડ કરીએ. રિઝલ્ટન્ટ ફોર્સ Rનું ઇક્વેશન છે અંડર રૂટ સિગ્મા Hનો સ્ક્વેર પ્લસ સિગ્મા Vનો સ્ક્વેર અંડર રૂટ 2નો સ્ક્વેર પ્લસ 0.095નો સ્ક્વેર. તો Rનો આન્સર મળે છે અહીંયા આપણને 2.002 કિલો ન્યૂટન. ઓકે, તો રિઝલ્ટન્ટ ફોર્સ R ફાઇન્ડ કર્યો. ચલો હવે ડિરેક્શન એટલે કે tan થીટા ફાઇન્ડ કરીએ. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V અપોન સિગ્મા H. સિગ્મા V અને સિગ્મા Hની બંનેની વેલ્યુ અહીંયા પુટઅપ કરીએ. સિગ્મા Vની વેલ્યુ 0.095 અપોન સિગ્મા Hની વેલ્યુ 2. tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0.0475. તો tan ઇન્વર્સ કરતા થીટાનો આન્સર ફાઇનલ મળે છે આપણને 2.71 ડિગ્રી. ક્લિયર? તો અહીંયા આપણે રિઝલ્ટન્ટ ફોર્સ પણ ફાઇન્ડ કર્યું, થીટા પણ ફાઇન્ડ કર્યો, બંને જે સપોર્ટ આપેલા હતા A અને B એના બંનેના રિએક્શન RA અને RBને પણ ફાઇન્ડ કર્યા, અને જે હોરિઝોન્ટલ ફોર્સ આપેલો હતો એ સિગ્મા H એને પણ આપણે ફાઇન્ડ કર્યો, અને સિગ્મા H અને સિગ્મા V બંનેની વેલ્યુ આપણે કયા ઇક્વેશનમાં મૂકી, રિઝલ્ટન્ટ ફોર્સ Rના ઇક્વેશનમાં. ઓકે, એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ R આપણે ફાઇન્ડ કર્યો અને ડિરેક્શન ફાઇન્ડ કરી થીટા. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V અપોન સિગ્મા Hમાં બંનેની વેલ્યુ પુટઅપ કરતા આપણને ફાઇનલ એંગલ મળી ગયો. ઓકે, ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે બીમ ઉપર ઇન્ક્લાઇન્ડ ફોર્સની સાથે સાથે યુડિયલ પણ લાગે છે. ઓકે, ચલો એ સોલ્વ કરીએ આપણે. ફાઇન્ડ સપોર્ટ રિએક્શન ફોર અ બીમ શાઉન ઇન ફિગર. ફિગરમાં જે દર્શાવેલો છે એ બીમનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે, સપોર્ટ રિએક્શન RA અને RB. સપોર્ટ A અને સપોર્ટ B બંને કેવા સપોર્ટ છે, સિમ્પલી સપોર્ટેડ બીમ છે. ક્લિયર? સપોર્ટ A થી 1 મીટરના ડિસ્ટન્સે 30 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, પોઈન્ટ લોડ લાગે છે. સપોર્ટ A થી 2 મીટરના ડિસ્ટન્સે ઇન્ક્લાઇન્ડ ફોર્સ એટલે કે બીમ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે, ફોર્સ આપેલો છે 10 કિલોન્યુટન. અને સપોર્ટ B થી લેફ્ટ સાઇડ 2 મીટરના ડિસ્ટન્સમાં યુડિયલ લાગે છે. યુડિયલ કેટલું લાગે છે, તો કે 20 કિલોન્યુટન પ્રતિ મીટર. ક્લિયર? તો અહીંયા આપણને ટોટલ કેટલી વસ્તુ આપેલી છે, એક પોઈન્ટ લોડ આપેલો છે, એક ઇન્ક્લાઇન્ડ ફોર્સ આપેલો છે 60 ડિગ્રીએ અને એક યુડિયલ આપેલું છે. પોઈન્ટ લોડ જે છે એની આપણે મોમેન્ટ સીધી કાઉન્ટ કરી શકશું. ઇન્ક્લાઇન્ડ ફોર્સને આપણે શું કરવાનું છે, 2 ફોર્સમાં કન્વર્ટ કરવાનું છે. તો ચલો એ કરીએ પહેલાં. 10 કિલોન્યુટનના ફોર્સને 2 ફોર્સમાં કન્વર્ટ કરતાં આપણને મળે છે જે વર્ટિકલ ફોર્સ છે એ સાઇનના ફોર્મમાં એટલે કે 10 sin 60 ડિગ્રી, અને હોરિઝોન્ટલ ફોર્સ મળશે આપણને 10 cos 60 ડિગ્રી. ક્લિયર? હવે એ બંને ફોર્સને તો આપણે લઈ લીધા, એટલે કે સાઇન અને કોસ ઇન્ક્લાઇન્ડ ફોર્સને કન્વર્ટ કરી લીધા, અને હવે છે આપણી પાસે યુડિયલ. તો યુડિયલને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ, પોઈન્ટ લોડમાં. એ પણ આપણે શીખી ગયા છીએ કે યુડિયલને પોઈન્ટ લોડમાં કેવી રીતે કન્વર્ટ કરવું. યુડિયલ કેટલા મીટરમાં લાગે છે, 2 મીટરમાં લાગે છે, અને કેટલું લાગે છે યુડિયલ,
20 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, તો 20 ઇન્ટુ 2 એટલે કે જેટલું યુડીએલ લાગે છે એ યુડીએલ ઇન્ટુ એની લેન્થ, કેટલી લેન્થમાં યુડીએલ લાગે છે તે. તો 20 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે આપણને? 40 કિલો ન્યૂટન. તો 40 કિલોન્યુટનના ફોર્સને જેટલી લેન્થમાં યુડીએલ લાગે છે એના સેન્ટરમાં બતાવવાનું છે. તો 2 મીટરમાં લાગે છે યુડીએલ, તો સેન્ટરમાં બતાવીએ એટલે પાર્ટ પડશે 1 મીટર અને 1 મીટર. ક્લિયર સ્ટુડન્ટ? હવે આપણે ફાઇન્ડ કરશું રિએક્શન બંને સપોર્ટ પરના. ફર્સ્ટ આપણે લેશું ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ એ. સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. ચલો જોઈએ આપણે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કેટલી છે અને ક્લોકવાઇઝ મોમેન્ટ કેટલી છે. ફર્સ્ટ જે ફોર્સ છે 30 કિલોન્યુટન ફોર્સ, એનું એરો છે ડાઉનવર્ડ એટલે એ થશે ક્લોકવાઇઝ મોમેન્ટ. ક્લિયર? એ સુધી પહોંચશે તો કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? 1 મીટર એટલે 30 ઇન્ટુ 1. સેકન્ડ ફોર્સ છે 10 sin 60 ડિગ્રી, એનો એરો પણ કયો છે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. ઓકે, તો 10 sin 60 ડિગ્રીનો જે ફોર્સ છે એને સપોર્ટ એ સુધી પહોંચવા માટે 2 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર? તો 10 sin 60 ઇન્ટુ 2. ત્રીજો ફોર્સ છે આપણી પાસે 40 કિલોન્યુટનનો વર્ટિકલ ફોર્સ, બરાબર? એનો એરો પણ કયો છે? ડાઉનવર્ડ છે. તો 40 કિલોન્યુટનના ફોર્સને એ સપોર્ટ સુધી પહોંચવા માટે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? 1 ઇન્ટુ 1 2 પ્લસ 1. જો 40 કિલોન્યુટનનો જે ફોર્સ છે એ 1 મીટરથી કાઉન્ટ કરવાનો છે. 2 મીટરના આપણે બે પાર્ટ પાડી દીધા છે, 1 મીટર અને 1 મીટર. ક્લિયર? તો 40 કિલોન્યુટન ઇન્ટુ થશે 5. તો ચલો એ વેલ્યુ જોઈએ આપણે. RB ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 1 પ્લસ RB ઇન્ટુ 6 એ થશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, આમાં એક જ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે. જે સપોર્ટ જે બી આપેલો છે આપણને એ સપોર્ટ બી એનો એરો છે અપવર્ડ એટલે એ થશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ અને એ પૂરી લેન્થની લંબાઈ જેટલું એને ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ઓકે, એટલે કે 6 મીટર. તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટમાં RB ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટમાં 30 ઇન્ટુ 1 પ્લસ 10 sin 60 ઇન્ટુ 2 પ્લસ 40 ઇન્ટુ 5. RB ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ 8.66 ઇન્ટુ 2 પ્લસ 200. RB into 6 is equal to 30 plus 17.32 plus 200. RB into 6 is equal to